નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ. જોકે પરિવાર તો ઘણો મોટો છે, પણ આજે એક સ્પેશિયલ એક એવા દીકરા પાસે આવ્યા છીએ કે જેમને મા બાપ કોઈ નથી. પપ્પા હતા, એનું અવસાન થઈ ગયું કેન્સરના લીધે, અને મમ્મી હતા તો મમ્મી દીકરાને મૂકીને જતા રહ્યા છે. દીકરો અને દીકરી બે છે, હે ને? દીકરો અને દીકરી બે છે. બેન છે એ બીજા ભાઈ છે, ભાઈના તમારા ભાઈ ભેગા, નાના ભાઈ ભાઈ ભાઈના નાના ભાઈ ભેગા રહી છે, અને દીકરો છે એ ભાઈ ભેગો રહી છે અને પોતાનું દીકરાની જેમ સાસવે છે, ઘર ગુજરાન ચલાવે છે. ઘણી બધી તકલીફો સાથે કહેવાય ને કે પરિવારની અંદર દાદા પણ એવા છે, શું કહેવાય, એટલા સદ્ધર નથી કે પોતાનું વ્યવસ્થિત રીતે ઘર ચલાવી શકે. નાના મોટું ઇલેક્ટ્રિકનું કામ કરે અને પોતાનું ઘર ચલાવે છે, ભાડાનું ઘર છે. ઘણી બધી તકલીફો સાથે પોતાના દીકરાઓની સાથે આ એક એમના ભાઈના દીકરાને પણ મોટો કરી રહ્યા છે. તો એમની સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો બેટા, મારું નામ નરેશભાઈ આય છે. તારું નામ શું છે બેટા? વિવેક અશોકભાઈ પરમાર. વિવેક અશોકભાઈ પરમાર, બરોબર. તમારું નામ શું છે દાદા? પૂનાભાઈ પૂનાભાઈ. જય. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદા? એટલે અમે 2 જણા છીએ ને છોકરો છે એક નાનો, બરોબર. ને આ ભાઈનો છોકરો એક છે. તમારો ભાઈ દીકરો છે. તો પછી બેટા પપ્પાને શું થયું હતું? પપ્પાને કેન્સર થયું હતું. ઓહો. કેન્સર થયું ને તમે દવાખાને લઈ ગયા હતા દેશમાં. હા. બધે ગયા પણ કાંઈ સારું ન થયું. રાજકોટ ને અમદાવાદ ને બધે. પછી અહીંયા સિવિલ દવાખાનું છે ને ત્યાં લઈ ગયા. ત્યાં પણ સારું નહોતું થયું. પછી ત્યાં એમાં ઓફ થઈ ગયા દવાખાને અંદર. દવાખાને ઓફ થઈ ગયું. પછી અહીંયા લાવ્યા. પછી બેટા તારી ઉંમર ત્યારે કેવડી હતી? ત્યારે 9 વર્ષનો. 9 વર્ષનો. અને અત્યારે કેટલા વર્ષ? 13. 13 વર્ષનો. તો અત્યારે બેટા ભણવા જાશો તું? હા. કેટલામાં ધોરણમાં ભણે છે? 8. 8મા ધોરણમાં. હા. તો પછી મમ્મી પપ્પાની યાદ આવે બેટા? યાદ તો આવે પણ કોને કહેવું પણ. બેટા હું સમજી શકું રડમાં કે મા બાપ વિનાનું જીવન ખૂબ અઘરું થઈ જાય. એમ હોય આપણા સગા સંબંધો મોટ બાપુ હોય, પણ ઓલા કેમ કે જે સગા માયતર હોય એની જેવું તો કદાચ ગમે એવા દીકરા માટે ગમે હોય, પણ માયતરની યાદ આવે એને તો કોઈ ઓલું જ નથી એમ. તો પછી અત્યારે તું કોના જોડે રહે છે બેટા? અમારા મોટા પપ્પા છે એની પણ. એની સાથે રહેવાનું. તો પછી ભણવાનું ને ખાવા પીવાનું બધું જ તારા મોટા પપ્પા તને ઉછેર કરી રહ્યા છે. એને ખૂબ સરસ ભાઈ કે તમે તમારા, કારણ કે અમે તો ઘણા બધા એવા કેસ જોયા છે કે સગા ભાઈના દીકરાને અને નાના નાના હોય તો એને તરછોડી દે. અને તમે કેટલો ટાઈમ થયો બેટા પપ્પાને? 3-4 વર્ષ. 3-4 વર્ષ થયા. 3-4 વર્ષ. પછી મમ્મી? મમ્મીના તો 2-3 વર્ષ થઈ ગયા. એના પપ્પાને ત્યાં. એટલે એ જતા રહ્યા દીકરાને મૂકીને? એમણે કીધું કે મારા મમ્મીના પપ્પા આવ્યા હતા ને, તો એમને કીધું કે માટલી ના કાંઠે મારથી છોડી છૂટી હું લઈ જાઉં. તો મારા મોટા પપ્પાએ બધા કીધું લઈ જાઓ તમારે લઈ જાવ તો તમારે લઈ જાઓ, અહીંયા રહેશે તો અમે રાખશું એમ કીધું. એટલે હું કીધું માટલીના કાંઠે મારી છોકરી છૂટી થઈ જાય એમ. એટલે એવું હોય કાંઈ? હોય નહીં, પણ એ લોકો કહે કે ભાઈ અમારે નથી રાખવી તો લઈ જાઓ, આપણે થોડી ના પડાય. એની સાચી વાત છે, પણ એક માં 2 દીકરાને કેમ 2 દીકરા દીકરીઓને છોડી શકે એમ? ભાઈ એ તો એને પણ થતું હોય, પણ હવે એના વડીલો કહેતા હોય તો પછી એને એ રીતે રહેવું પડે ને એમ. સાચી વાત છે. એટલે મમ્મી પછી જતા રહ્યા. પછી અમે સંમત બંધ કરી નાખ્યો એમને. અમે બોલાવતા નથી. બીજા પછી નથી બોલતા. તો પછી મમ્મીની યાદ આવતી છે ને? યાદ તો આવે, પછી યાદ ક્યારેક આવે પણ પછી ભૂલી જાવ. બેટા હું સમજી શકું કે મા બાપ વિનાનું જીવન ખૂબ અઘરું થઈ જાય. કોઈ પણ બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. એમ અમે 5 ભાઈઓ છે. હા. 6 હતા પણ આ એક ભાઈ ગેરહાજર થઈ ગયો. બરોબર. હવે એના છોકરા હતા ટોટલ 6 થાય. એના બીજા લગ્ન કર્યા હતા, એની છોકરા છોકરી છે 2. બરોબર. એટલે ભાઈએ 2 લગ્ન. હા, પહેલાના 4 છોકરા હતા. હા. એમાંથી એક છોકરો મોટો હતો ને, એ ભાઈબંધ દોસ્તારોની હારે અવળી લાઈને ચડી ગયો તો જતો રહ્યો. બરોબર. એટલે એની રીતના જતો. હા, એ એની રીતના જતો રહ્યો. અને એક છોકરી હતી એ પણ એની રીતે જતી રહી. બરોબર. એક મોટી છોકરીને પરણાવી છે, અને એક આ નાની એને મેં પરણાવી. બરોબર. 2 છોકરીના લગ્ન કર્યા અને આ 2 ભાઈ અત્યારે બાકી છે. બરોબર. એટલે છોકરો તો હજુ બહુ નાનો છે. આ તો નાનો જ છે હજી. ઓલો છોકરો મોટો હતો. બરોબર. જે જતો રહ્યો. હા, એના પપ્પાની સેવા કરવાય ન આવ્યો એ. ઓહો. મેં જ કરી બધી સેવા. એને હું સમજી શકું. અને ઓલા કેમ કે તમારા માટે પણ એ સમય ખૂબ કપરો સમય છે કે તો 5 ધક્કા મેં અમદાવાદના ખાધા. એની અંકલ રડોમાં હું સમજી શકું કે આજે દુઃખ થાય એમ કે ભાઈ
દીકરા દીકરીઓ એવી રીતે હાવ રખડી જશે કે આજે એનું એનું ભવિષ્ય શું એમ? એને 2-2.5 વર્ષ મેં કઢાવ્યા. તમે શું કામ કરો અત્યારે? હું અત્યારે એમ ઇલેક્ટ્રોનિકમાં રિપેરિંગ કામ કરું છું. હા. હા, તો એમાં પછી કેટલું કમાઈ લો? એમાં જે થાય 200, 500, 1000. હા, એટલે ઇલેક્ટ્રિકમાં તો પછી ઓલા કેમ કે કોઈક નાના મોટી હા, વસ્તુ નાના કરવા મોટું હોય કામ. તો હા. 200-300 નું કામ થઈ જાય. એને હું સમજી શકું. અને પછી એમાં તમારું ઘરે અકાવવાનું, બધું જોવાનું. હા, ધ્યાન રાખવાનું. મારા પોતાના 3 દીકરા છે. હા હા એ બધાય કામ કરે હીરાનું. હા. એટલે મોટા છે તમારા, હા, મોટા દીકરા છે. મોટા દીકરા છે. હાલ્યા કરે. એમાં કાંઈ શું છે, એક છોકરો આપણને કાંઈ નડે નહીં. સાચી વાત છે. અને એ ક્યાં હા, બીજો ક્યાં છે? મારા ભાઈનો જ છોકરો છે ને. એને હું સમજી શકું. અને એટલું મોટું તમારું શું કહેવાય કે મન છે, એ બહુ મોટી વાત કહેવાય કે અત્યારમાં તમે આવી રીતના રાખો છો. બાકી તો હું ઘણા બધા ફેમિલીને મળું કે આવી રીતે સગા ભાઈના દીકરાને હું રાખવા પણ ત્યાં નથી. બરોબર. એટલે ખૂબ આમ જોવે તો દુઃખ થાય ને આમ જોવે તો ગર્વ પણ થાય કે નહીં છે પરિવાર. એવા ઘણા બધા પરિવારો છે કે ભાઈ એને એની મમ્મી જૂની હતી ને, એને પણ વસન આપ્યું હતું કે તમારા છોકરા હું જીવું છું ત્યાં સુધી દુઃખી નહીં થાય. નહીં, સાચી વાત છે. ખૂબ બરોબર. મોટી વાત કહેવાય કે ભાઈ. તો પછી એમને શું થયું હતું? એમને સુવા રોગ થઈ ગયો હતો એના જૂના જે હતા એને. બરોબર. પછી બીજા લગ્ન કરી દીધા એને. હા હા ત્યાં એના આછો 2 છોકરા થયા, છોકરી ને છોકરો. એ પણ એને દેખાતું નહીં હતું, રાત આંધળા જેવા હતા. હા હા પછી આ ભાઈ ગેરહાજર થયો. પછી એના પપ્પા કહે હવે હું લઈ જાઉં મારી છોકરીને. કીધું લઈ જાઉં ભાઈ, પ્રેમથી આપણે. સાચી એને છોકરામાં રહેવું હોય તો અમે ભાઈઓ સહી જ બધાય. ખરી વાત છે. પણ હવે પરાણે તો જબરદસ્તી તો નથી થતી નહીં, નહીં. એમ. પણ આમ દુઃખ થાય કે એક માં કદાચ બાપા હોય તો હા, કરી શકે, હા. પણ એક માં દીકરા અને દીકરીઓને છોડ તો ઓલું કરી શકે એટલે વધારે ઓલું લાગે. હા, પણ એને કોઈ જાતની તકલીફ અમે નથી પડવા દેતા. એને કમી નથી મહેસૂસ થવા દીધી મા બાપની કે ભાઈ હમ. હું સમજી શકું. તો બેટા પછી બીજી શું શું તકલીફો પડે? મૂકીને વયા ગયા અહીં મારા મમ્મી. એટલે કેમ કે મમ્મી પપ્પાની ખોટ વર્તાય એમ? સગડી નથી આવતી, ટીકર કાપવાના હોય ને હા હા ત્યાં સારું છે. 12,000 પગાર આપે મહિના. અચ્છા, એટલે તારે ભણવું નથી, કામે ચડી જવું છે? નહીં, ભણીને પછી અચ્છા. એ હજુ નાનો છે. 12 કે એમ ભણી. અચ્છા, 12 સુધી ભણીને પછી. હમ. નહીં ને ખૂબ કેટલો છોકરો ઓલો છે કે ભાઈ અંદરથી એવું છે કે હું પેલા ભણી લઉં ને પછી નાના મોટું હા, મદદરૂપ કામ થાય કરે. એમ કામ કરું. તો પછી તારે આશ્રમમાં રહેવું છે બેટા? આશ્રમમાં પણ અહીંની યાદો મૂકીને ક્યાં જવું ને. અહીંયા પહેલાંથી રહેતા હોય એટલે અહીંયા થાલ લાગે, ત્યાં ન હાલ લાગે. સાચી વાત છે. એટલે અહીંયા બધા લોકો સાથે રાખે દીકરાની જેમ. એટલે એમ એને કરે છે એટલે અહીંયા રહીને ભણવાનું કહું છું. કદાચ ત્યાં એને રહેવાની, ખાવા પીવાની, ભણવાની બધી સગવડ થઈ. છોકરાને એકલો મેકતા જીવ ના હાલે આપણો. હું સમજી શકું. ખૂબ સારી વાત છે. પછી અત્યારે શું તકલીફ પડે? તકલીફ તો ઘણી બધી આવે, પણ હવે એ બધો મુસીબતનો સામનો કરવાનો હોય આપણે. સાચી વાત છે. એની ખ્વાહિશ હોય કે એને આપણે સારી રીતે રાખીએ, સારા કપડાં લઈ દઈએ. હા. પણ પછી બેટા બીજી શું શું તકલીફો પડે? ખાવા પીવાની તકલીફ પડે, પછી નાવા ધોવાની પડે, લુગડા કાઢ ધોઈને હાથે ધોઈ દઈએ. હાથે ધોઈ નાખે તો નહીં, પણ ઓલા બધું કેમ આવડે. કે બધું જ આવડે? લુગડા ધોતા ને બધું આવડે. હા હા ઠામડા ધોતા ને બધું. પછી ભણવા જાતું? કેટલા ધોરણ ભણે છે? 8. 8. હા હા હાથે તૈયાર થઈ જવાનું એમ. એટલે ઓલું કોઈ એમ કે પછી હા. રોજ રોજ ત્યાર કોણ કરે એમ? હાથે તૈયાર થઈ જાવ વહેલા જાગી. કેટલા બધાની વાગે જાગે બેટા? 6 વાગે. 6 વાગે જાગી જવાનું. પછી સ્કૂલે જવાનું, બપોર સુધી સ્કૂલે, અને બપોર પછી લેસન કરવાનું. લેસન કરીને પછી ઘડી રમવા જવું બહાર. હા હા નહીં નહીં, ખૂબ સરસ. અને તો પછી અંકલ બીજી શું શું તકલીફો પડે? ગરીબીમાં જીવન ગુજારવાનું છે, ભગવાન જેમ રાખે એમ રહેવાનું. બરોબર. સાચી વાત છે. ઓલા કેમ કે ટકનું લાવીને હા, ટકનું કરી. નહીં નહીં, કાંઈ નહીં. અમારથી જે પણ મદદ થઈ શકશે ને અંકલ એટલી મદદ કરવાની કોશિશ કરે.
દાદા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? કેવું લાગ્યું? સારું લાગે. ભગવાન આવને સુખી રાખે. બરોબર. થેન્ક યુ. શું કહેશે બેટા? જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેટા? હા આવી ગયું. કેવું લાગ્યું? સારું લાગ્યું. હવે કાંઈ તકલીફ નથી. આપણે આમ તકલીફ પડતી હતી, હવે કાંઈ નહીં પડે. આવી ગયું બધું વસ્તુ એટલે. ચોક્કસ. અને આજની આ ખાસ મદદ છે આ કાકા. જેને મદદ કરી તેનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. બરોબર. ચોક્કસ. અને આજની આ ખાસ મદદ છે હિયાનભાઈ પટેલ, હા. એમના સપોર્ટથી આ બધી મદદ કરવામાં આવી છે. તો શું કહેશો એમના વિશે બેટા? એ ભગવાન એમને જાજુ આપે. એમને જાજો જીવાડે અને જાજા સુખ દેખાડે એવું બધું દેખાડે. ચોક્કસ. તમે શું કહેશો પાપા? હા, ઘણો ઘણો આભાર. ખૂબ ખૂબ આભાર કહેવાય. નહીં ચોક્કસ. અને થેન્ક યુ સો મચ હિયાનભાઈ, કે આજે તમારા સપોર્ટથી આજે મા બાપ વગરનો દીકરો છે એમના માટે તમે ખાસ આજે સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. અને આજનો સપોર્ટ છે હિયાનભાઈ, એમના ફાધર પાર્થભાઈ પટેલ, એમના તરફથી આ બધો સપોર્ટ મોકલવામાં આવ્યો છે. તો થેન્ક યુ સો મચ પાર્થભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આજે તમારા સપોર્ટથી આવા 5 ફેમિલી સુધી આપણે સપોર્ટ કરી શકીએ. એવી રીતનો તમે સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે. અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમના માટે તમે હર હંમેશ મદદ કરતા રહો. જય હિન્દ, જય ભારત.